पावड़िया हाँ भोजी जानुमानी जाने भी सागिर नहीं कभी किसी लोग हो जाएगा जानुमानी। હેલો જય દ્વારકાધીશ, કેમ છો બધા? તો આજ ઘણા દી પછી મેં પાછા બ્લોગ ચાલુ કર્યા છે. અત્યારે અમે આવ્યા વાડીએ ઘૂમરો મારવા. મેં અત્યારે જો અહીંથી મગ ઉતારી લીધા ઘણા બધા. વાડીએ આવી એટલે આચોડું જ ખાવાનું હોય અને ઘૂમરો મારવા આવ્યા અહીં નેદવાનું બાકી છે. આ વાડીએ હજી બીજી વાડીએ આપણે નેદવાનું હાલે છે. હું આવી ત્યાં બકાલ ઉતારવા હાટું અને આ બેગ છોટામાંથી ઉતાર્યા તો આપણે ઘણા બધા ભીંડા થઈ ગયા છે. આપણે કરવાની આ દેશી ભીંડાનું શાક બહુ વડા વડા છે. તો અહીં ચકલીઓ મેળા કરે છે, કેવા મસ્તના મેળા કર્યા છે ચકલીએ, અને અમે વાડીએ નેદવા આવ્યા હતા. આજ ઘણા દી પછી અમે જઈ મેળામાં. કાર્તિક ઓચિકતાનું મેળામાં જવાનું નક્કી કર્યું ને હવે જઈ. તો અમે આવી ગયા અહીં રણુજાન મેળામાં, અને આજુ ખરે મેળામાં ગળદી અત્યારે તો નથી. હવે અહીંયા માણસ આવવું ચાલુ થાય ને પહેલાં આપણે જલ્દી જલ્દી નીકળી જવાનું છે મેળામાં, બને એટલી જલ્દી. ખાઈ પીને બધું ખાલી હતા હતા. હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તો અત્યારે હવારના પોરમાં પાછી આવી ગઈ વાડીએ નેદવા હાટું. સન્નાટો હવે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું એટલે, અને મમ્મીને વાડીમાં પાણી ચાલુ હતું ને બીને કામ હતું એટલે હું એકલી નેદવા આવી હું. હજી નેદવાનું છે, એટલું નેદાણું છે, એટલું બધું બાકી છે હજી. ખડ બહુ છે નહીં પણ તો એ પૂરું કરવાનું છે હજી. તો અત્યારે હું પાછી વાડીએ પૂગી ગઈ હું ને અત્યારે પાછું વરસાદ જેવું ઘાટું થયું છે. મમ્મીને અત્યારે હું મૂકીને આવી હતી, ટાટા સામું કરાવી લીધું ને પાછી ઘરે મૂકીને આવી હતી, અને અત્યારે પાછી વાડી આવી ગઈ નેદવા હાટું. વાડીએ જવાનું છે નેદવા. ટાટર ખોટકાઈ ગયું તો એ હમું થઈ ગયું. તાવરી અત્યારે મોટર ખોટકાઈ ગઈ હતી, એ કાઢવાની છે એટલે મમ્મી વયા ગયા છે ને હવે આપણે જવાનું છે નેદવા. તો હવે આપણે આખી વાડી નેદાઈ ગઈ છે. હવે ખાલી આ બે જ આયરું રહ્યું છે, એમાં બહુ ખડ છે અતિશય. બે આયરું પૂર્યું થઈ જાય એટલે પછી ઘરે વહી જવાનું છે, બીજું બધું નેદાઈ ગયું. તો અટાણામાં આવ્યા હતા વાડીએ ચક્કર મારવા હાટું, જોવા માંડવી કેવી હૂક થઈ ગઈ છે. કંઈ ખાવા જેવું જ નથી રહ્યું. આમાં હવે ફૂંગીવાળી માંડવી થઈ ગઈ છે. હવે આપણે વાડીમાં પાણી અત્યારે આખિરકાર પૂરું થઈ જાય. તો અટાણે ડાયર ભાંગી ગઈ છે, બધા બધામાં પડતા થઈ એમાં ને મકોડા ખાઈ રહ્યા છે ઘણા બધા. આઝાદી પછી આજ રેડું આવ્યું છે, ખાલી વરસાદ ન થયો હું ખાલી રેડું આવ્યું છે. તો અટાણું આવી ત્યાં વાડીએ દાંતેણાને પછેડીને લેવા, કેમ કે અત્યારે વાડીમાં ખડ વાટવા જવાનું છે. આ વાડીએ નેતતા હતા બપોર પહેલાં એટલે બધું અહીંયા હતું, ને કાલ આપણે ગયા હતા મેળામાં. બાકી તો હમણાં વેરું આવતું નથી બ્લોગ બનાવવાનું. આ વાડીમાં જો માંડવી હાવ બગડી ગઈ છે એટલે એડા વાવી દીધા છે. ને આપણી વાડીની માંડવી તો બહુ મસ્ત છે, એમ તો વાંધો નથી. આ વાડી જો આપણે ગાડી અહીં છે રાખીને જવી પડે, એટલું બધું હાલવું પડે એમાં છેલ્લી વાડી સુધી. તો આપણે હરંગા એટલો રસ્તો વઢાણો છે ને આમે હરંગ વાઢ નાખ્યો છે, પણ ધોકડ હેથી ખડનો ઉકેલ નથી થયો. હજી વાઢ્યું ખડ વાઢવું પડીએ, પછી ટ્રેક્ટર ભરી જવાનું છે. આ વાડીની માંડવી નેદાઈ ગઈ એટલે એકદમ મસ્ત ચોખ્ખી થઈ ગઈ છે. લઈને આવ્યું હતું તો પહેલાં જ આખી આવતી રહી. હવે અહીંથી આ વાઢેલું ખડ ભરવાનું છે અને પછી હરંગ રસ્તો વાઢ્યો એ ખડ ભરવાનું. મમ્મીને ખડેલું લેવાનું છે, તેના હાટામાં ગયું ને સવારના ફોનમાં જ છે. આ તો અહીંયા આવવા દે એમ છે. માંડવી રોજ હવે ઉપાડ નાખી એમાં નામી ઘણા બધા વારમાં ઉપાડ નાખી, રોજ બહુ આવે એટલે. આપણે અત્યારે આવ્યા હતા ઘૂમરો મારવા, તો ઘણી બધી માંડવી રોજે ઉપાડ નાખી, તો હવે ઘરે લેતા જઈ. તો અમે આવ્યા હવે વાડીએ ઘૂમરો મારવાનું છો, એટલી માંડવી પીળી દેખાય ને બાકીની અસર લીલી છે. માંડવીમાં એટલો ફેર છે ને આ માંડવી એટલી નેદાઈ ગઈ છે અસર. તો હું મમ્મી આવી ગઈ અહીં ઓલી બે વાડીએ ચક્કર મારીને પછી આ વાડીએ ચક્કર મારવા. તો મમ્મી ખડ ઉપાડે છે, હું અહીં બેઠી હું જોઈ હે કે માંડવી કેવી ફૂંકાય એ પ્રમાણે પાણી વારી. તો ગાડી અહીં મૂકીને હું મમ્મી જઈ હે વાડીએ ચક્કર મારવા હાટું. વાદળા થાય છે, તડકો નામી પડે છે, મમ્મી જાય હે. તો મમ્મી જોઈ છે પાણીની કેવી તાણ છે. હમણાં અહીંયા પાણી એ વરી ગયું, નેદાઈ ગયું. અમે હાલતા થતા પાછા મહેમાન આવી ગયા એટલે મમ્મી વાડીએ ચક્કર મારવા વયા ગયા હા અત્યારમાં.